શ્રાવણ મહિનાના ઓમ નમો શિવાય. ઓ હર હર મહાદેવ. હર મહાદેવ. પણ હવે આ ઇન્ડિયા વાળાને પાડોશી બધા મળ્યા છે યાદ આવવા. ઘરે યાદ આવવા મળ્યું. છોકરી જોવા આવ્યા લાગે લાગે છે એવું. હારા જો પાર્ટી છે ગાડી આવી સીધો નહીં લાંબી બપોટી છે ખોટી બપોટી લાંબી છે બપોટી લાંબી લાગે છે એ તો હાથ કરે ને ગાડીઓ કેટલી લેવા? ગાડી છે ઇનોવા છે એક BMW એક ઓડી પેડી જાગે ઓડી છે હશે બપોટી લાંબી ગાડી પરથી ખબર પડી જાય તમને માણસો પરથી ખબર પડી જાય માણસો પરથી જોવા જાય આટલા એવા બાર ગયા તો સેવા છે અમદાવાદ થી ડોક્ટર આવી ગયા છે. શું કરો રેખા બેન? રક્ત થઈ ગયું ને એને લેવું છે મને કીધા ઘણી વાર થઈ જાય લેખ મમ્મી લ્યો તો મને પેલી વખત ખબર પડી આ ન સોય પર બંધાઈ ગયું પૂછું બે ત્રણ ટાઈમ કરો ને યાને આ ભીમજીભાઈ ને પગ દુખતા હતા ને ઓલે વિજયભાઈ છે એને બોલ્યો પાટલી ભૂલી ગયા છે શું કર્યું હતું કઈક સમસો પાવડર નાખીને સમસો પહેરવાનું રેડી થઈ ગયું. એનો પાવડર નાખે સોપડવાનું પાવડર ઈઝી હાલે ને એટલે આમાં તો ફરી જાય. ઓલો સમસો તો એ ફરે તો નહીં. પણ આ લેવણી છે ને વજન નથી ઉપડતા ગોળ ફરે છે ગોળ ફરે છે એટલે ઓલું આટલું હોય ને તો આપણે આમ કરવું પડે આ ઈ નો કરવું આ તાર બે હાથ જ ફેરવા પડે એમ લાગે છે સારું આ સાઈડ મને આ બાજુ એક જ બાજુ થયું છે એક બાજુ જ થાય રાખો અહીં બાજુ છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. મસ્ત ઠંડક થઈ ગઈ છે. કેટલોક છે આજે વરસાદ કઈ બતાવે છે? બતાવતા નહોતા તો પણ ચાલુ થઈ ગયો છે અડધો કલાક જેવું છે. પછી વાંધો નહીં આ બપોર પછી આઈ થિંક પણ આમ મજા આવે છે. આજે ભજીયા ખાઈશું. આ તો નાઈ લીધું નકર તો ઘડીક નાવાની મજા આવે. નાવાની મજા આવે એવો જ છે મને ખાલી મેસેજ આવે કે એ તો પાછું નાવા જવાય ને એમાં એવું કહું છું પણ ડ્યુ છે અને ઈ થાય. એટલે કોઈ છેલ્લે ક્યારેક આજે ભજીયા દાલ વડા ખાઈએ કાળી તીડી રમીએ હા એટલે મારી કાળી તીડી રમીએ જ રમીએ આ ટેબલ પર જ રમીએ આજે મજા આવશે. દિલીપ કુમાર દિલીપ કુમાર આજે કાળી તેડે 2-3 કલાક ક્યાંય લે. દિલીપ કુમારનું સપનું આજે પૂરું કરીએ આપણે. એ પેલી રમી મારે એક વખત કઈ? રમી હું શીખ્યો તો એ આપણે બે ત્રણ જણા આવે ચલો શું રમી? આખા ટીમમાં રમી તો 13 ને 7 તેર પત્તા અને 3 જણાએ તો 7 પત્તા દીધા. બે ત્રણ ગેમ મારા પર ખેંચી નાખે પેલા પેલું રમો ને રમીમાં શું શું કહેવાય 10 વાળી ગેમ કી કહેવાય મિલી પકડ મીંડી પકડ રમો ને પેલી કરતા તાલમચડી તો મિંડી માટે તો 10 જ 4 જ જણા જોઈએ. છ પણ ચાલે છબી ચાલે. એટલે પાર્ટનર સાથે હોવા જોઈએ. પેલી કરતા આમાં ઇન્ટરેસ્ટિંગ થશે. આમાં પાર્ટનર તો બદલા. તમે લોકો તૈયાર થઈ જાઓ. અમે ready. અમે તૈયાર જ છીએ. હવે અમારે કઈ બહાર જવું નથી. હવે પત્તા- બહાર જવું હોત તો- પત્તા રમવાના હોય ને એટલે બધું કામ પછી એ તૈયાર જ હોય. મને શું થયું અત્યાર સુધી શું કહે કે હું એકલી જતી મને જો પારું લાવશે ત્યારે મને કંપની મળશે રમવામાં એટલે કે મને હું ઘણા સુધી વિશ્વાસ હતો હું પારું લાવશે મને કંપની મળશે રમવામાં તમે કામ પતાવી દો પછી અચ્છા, આને આપણે પછી બીજું કોઈ છે જ નહીં. ટીકુ અને કંઈક આશા અને રેખાભાઈ ત્રણેયને પત્તા રમવા ગમતા આજે વેધર બી બહુ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. છોકરા મળ્યા છે નાવા. છોકરાઓ અત્યારે મોટા નાય છે. ઓય જમ્પર કાઢ. હાલો મને ઓલા ફૂટવા ના પડી છે કે આવાના વિશ્વાસ છે આવશે બંધ થઈ ગયો છે મેરા હમણાં. આજે બંધ થયો હવે. હા તો કાઈ નહીં તો અચ્છા તો ટ્રોલી ફૂલ કરી એવી છે શું શું લીધું દૂધ ટમેટા કોબી બટેકા બધું લીધું ને કેટલા લેવા? કઈ બ્રેડ સારી લીધી પરેશભાઈમાંથી આવડીએ. બ્રાઉન ડાયમંડ હાથમાં જ છે હા. હા કચી દેવા દઉં છું હા અને એક 5 આ લેવી પડશે. પાછા ડન કે હજી છે? શું લેવાનું છે? હેલ આમ જલેબીનો નહીં પણ હેલપીનો કઈ ને લઈએ જલેબીનો જેવું એ લેવાનું છે પણ મળતું નથી તો એ કે લાગતું નથી. ના પણ કમ્પેર ટુ મોંઘું જ આ સનફ્લાવર ઓઇલ છે કે ખબર નહીં હા એ જે છે બીજું ઓઇલ છે 5 પાઉન્ડ 4.5 છન્નું એટલે 5 પાઉન્ડનું છે આપણે આઈ 2 પાઉન્ડની અંદર મળે ત્યાં એટલે ઓલમોસ્ટ મોર દેન ડબલ મોંઘું છે એમ કોસ્ટલી. યામે છે ને સ્વિટ્ઝરલેન્ડ એમ તો કોસ્ટલી. આખું યુરોપમાં મોસ્ટલી બધે છે
એટલે બીજા સોસ કે કંઈ લેવાના? હવે બીજે ખબર નથી પડતી હવે ક્યાં છે આમાં, એટલે હવે એને ચાલશે. હવે પેલી ચીલી ફ્લેક હોય તો જોઈ લઈએ. 500 મીટર છે ને આ મસા તો બરાબર છે. જો 500 મીટર ઊંધું નીકળ્યું ને તો આપણે જીનીવાની ફ્લાઇટ ફ્રાઈડે છે એની પહેલા તમે બી સેફ. આઈ વોન્ટ યુ ટુ બી સેફ. કારણ કે આ બધા સુરત ને અમદાવાદના છે, ગમે એનો બાટલો ફાટ્યો અને આ પેલા વ્યૂ પોઈન્ટનો તમે નેવિગેશન શોધીને આપ્યું, વિચ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. અમે થેન્કફુલ છીએ તમારા માટે. ત્યાંથી ઘોકે ચડ્યા, ત્યાંથી પાછા આવ્યા, અહીંયા ઉભા રાખ્યા. હવે તમે અમને આ બોર્ડ બતાવો છો ને એમ કહો છો કે 10 મિનિટ આમ છે, 10 મિનિટ વોક કરીને અને જો ત્યાં 10 મિનિટ જઈને ખાબોચિયું નીકળ્યું તો તમારું શું થશે પછી? તમે મને કહો આ 3 જણો આપણે ના ના અમે તમને નહીં બહાર આવી ના ના વ્યૂ સારો છે એટલે અમે શું કહીએ કે તમે મહેમાનને અમે કઈ નહીં કહીએ, મહેમાનને કઈ કેમ કે એને પેલું ચડવું છે આપણે હવે. 10 મિનિટ ચડવાની ઈચ્છા તો કલાકની છે, પણ હવે બધા. બધાની સંમતિથી 10 મિનિટ વાળો વોક કરી લઈએ. લોકો સાથ નથી પેલા પોઈન્ટ સુધી જવાનું છે. કઈ નહીં, જો અહીંયાથી આ જ વ્યૂ દેખાશે, ઉપરથી જોઈએ કેવો વ્યૂ આવે બહુ એમ. વાલીએ તો તકલીફ થાય ખોટી. આ રેખાબેને કેવું કર્યું, મને ઓલી લોસાવાળાની ટેકડી આવે ને એમાં મને ઘેન નકરી નીંદર જ આવે. પણ એમાં એવું જોઈએ એટલે લોચા નો વળે. એટલે જ લોચાનો ઘેન ચડે ને એટલે. બંધ થઈ જાય. હા ફોટો પડાવો તમારે? મારે શું કહે કે કોઈને ન પડાવો હોય ત્યાં રાજેશને પડાવો હોય મારે. ચલો, જોરદાર ફોટોગ્રાફી થઈ રહી છે. આજ કોઈ નહીં જાય. કાલ માટે તમે શું શોધ્યું છે કહી દો મને. ચલો હાલો. 4 મહિના પછી મેં એને મેસેજીસમાં સેન્ડ કર્યા. ચેક કરો ત્યાં મેસેજ મોકલ્યો હા ફાઇનલ છે કાલનું? કદાચ ઓકે સારું. ચલો આ એન્ડ ઓફ ધ ડે. તમે હેપી છો ને અત્યારે હવે? સ્લેડિંગ કરવાનો છે. ઓકે, મને તમને જોઈને જ ખુશ થઈને તમે અહીંયા. શું છે આજે સ્પેશિયલ ડિનરમાં? પાવભાજી વાહ ભાઈ વાહ. ભાજી પાવ બને છે. બોમ્બેની પાવભાજી છે. બોમ્બે ભાજી પાવ બોમ્બેની અમારી કઈ સુપરની પાવભાજી, અમદાવાદની સુપરની પાવભાજી છે. આપણે કઈ આવે સુરતની? આપણે સુરત ફેમસ પટેલની, પટેલની. તમારે કઈ આવે? કામરેજ પટેલની ભાજી, ઘરની હોમમેડ. પારુલની ઓલી ભાજી. ઓન બેગ. ચલો બધા ભાજી પાવ ખાવા. ચલો છોકરા જમવા. હાલો તો તમારી એવું છે. હાલો હાલો, તમારે 10 મિનિટના વેઇટ કરે. ચલો બધા. આ લોકો તો હજી બીજી લાગે છે. સ્વિટ્ઝરલેન્ડની અંદર અમદાવાદની પાઉંભાજી બની ગઈ છે અને તેની અંદર આપણે ભાજી બ્રેડ નાખીને હવે બ્રેડ ભાજી બનાવો તમે. બરાબર છે. બનાવીને મિક્સ કરીને ખાવાની છે. આવી રીતના બી ખાઈ શકાય જો ભાજી થોડી ઢીલી થઈ હોય તો. ઢીલી જ ભાજી હોય. આનો ટેસ્ટ અલગ આવે. બોલો. આને મસાલા પાઉં કહેવાય. શું કહેવાય? સ્વિટ્ઝરલેન્ડની પાઉંભાજીમાં ફ્રાન્સની કોબી, ફ્રાન્સનું ફ્લાવર, ફ્રાન્સના બટેકા, સુરતનો મસાલો અને ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ બનાવવા વાળા મેમ્બરોના આપણે ખાવાની ઇન્ડિયન પેટમાં જશે. નહીં બધાના હાથ બી લાગેલા છે. હા બરાબર છે. હવે કેટલું સરસ કોમ્બિનેશન કર્યું છે. કેટલું સરસ એક્સપ્લેન કર્યું. હા હા રાજેશ. કાંઈ ઘટે જ નહીં. હા હા ઘટે છે જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. પાવભાજી તો નહીં જ ઘટે. પાવભાજીની ગઠેલા. હા હા કઈ નહીં. રેખા બેન આવી કીધું એ કે લાડવો તમારે ખાવાનો છે દીપકભાઈ. એમ કઈ કીધું તો ગરમ કરી દેવાય, કીધું તો ગરમ કરી દેવાય. આજ પતી જાય આગળ. હાલે યો વેઈ જા ને. આજ નહીં લાડવા બધું. તારે બધાને ખવડાવી જ દેવું હોય જલ્દી. મેં કીધું કાંઈ ઉતાવળ રેખમાં આપણે 10 દિવસ જઈએ ખાવો છે તો તો ગરમ કરી. કોણ કે ખાવું હોય તો જ ગરમ કરાય પછી ચવડ થઈ જાય એટલા માટે. એમ નહીં. ખાતો ખરો હારો મળે પછી. સારું. હા ના ના બરાબર. કેવી લાગી પાઉંભાજી બધાને? સારી. રેખા પે બનાવી સારી. આજે તો આખો ડાઇનિંગ ટેબલ ફૂલ થઈ ગયું. બધા આવી ગયા. આપણે રિવ્યુ લેવાનો છે છોકરાઓનો. યાશી તને કેવી લાગી? વાવ. સામુ તને? સો પ્રીટી. સો પ્રીટી. આ પ્રીટી ન હોય યમી હોય. આવું ના ઉતારું. ગુજરાતી બોલો, બધા ગુજરાતી સો બોલો. યમી. સો યમી. ગુજરાતી બોલો. એ તો અંગ્રેજી આવડતું અંગ્રેજીમાં જ કહે. તમને બહુ સરસ લાગી. અસ્મિતાબેન બનાવે એમાં કાંઈ ઘટે. કાંઈ ન ઘટે. કેમાં વિંગસ્ટનમાં? મિક્સર ફેમસ. વિંગસ્ટનમાં આખા વિંગસ્ટનમાં ફેમસ છે અસ્મિતાબેનની ભાજી તો. રાજુભાઈ
મારે તો વખાણાય નહીં મને કેસે પોતે તમે જુઓ ટ્રેક જ્યાંથી આ ચાલુ કરો એ અવાજ નહીં આ ટીચર જો વેલા લઈને બેઠા છે કે હવે કોઈ અવાજ કરો માં કે ચુપ્પ જ રહેવું હોય તો સુઈ જ ના જાય બધા પોતાના રૂમમાં જઈને ના ના તો પણ ટીચર નું માનવું પડે હવે મેં ભણો સરખી રીતના ચલો છોકરાઓ ઓકે અમારી પાયલટના ટીચર છે ને આવા હતા એક આવા કેમ થઈ ગયા હતા કહું તમને કે 3 ટીચર હતા અમારે એ ટાઈમ બાયોલોજીના અને બધા છોકરાઓ આની પાસે કોઈ ટ્યુશન ના રાખ્યા બધા પેલા બે પાસે એટલે આ ટીચર ને એવા થઈ ગયા હતા એમ કે બધાને બહુ સાયકો થઈ ગયા હતા સાયકો ઈ જ કરે છે ખબર